ऐसा खेल ऐसा खेल दिखाया जो मांग लिया है हम, अब कैसे अर्ज करूं, कहोगे मांग्या तुम, कहोगे मांग्या तुम। ऐसा खेल दिखाया। નામ જીરાજી રાજી સુંદર સાજી યા ખિલવતની આ વાણી આપણને સીધા ખિલવત સાથે જોડે છે. ખિલવત એટલે હું ને મારો પ્રીતમ, બસ બે ના સિવાય બીજું કાંઈ નહીં. મારા સુખ, મારો પ્રીતમ, મારો આનંદ, મારો પ્યાર, હું ને મારો એ, ત્રીજા કોઈની નો એમ કહી સુંદર સાજી. એટલે જેટલા બી ખિલવતના શું ખિલવતની વાણી સીધી આપણને ખિલવત સાથે જોડે છે. આ પ્રકરણ છે ને, હવે જો સુંદર છે, આવતા મહિનાથી વિતક ચાલુ થશે. આપણે બધી વિતક સાંભળી છે, લાલદાસજીની, ઇન્દ્રાવતીજીની. ખિલવતનું પહેલું જે પ્રકરણ છે ને, આમાં વિતક છે. એક રૂહની વિતક છે, અને એક રૂહ મૂલ મિલાવા બેઠી છે એના પ્રીતમની સામે, અને એના પ્રીતમને અરજી કરી રહી છે ને. એ બે જ જણ છે. હવે એના દિલનો એક એક હાલ એના ધણીને બતાવે છે. તમારી વિતક હું ધણી તને ના કહું તો કોને કહું? તમારા હાલ કેવા થઈ ગયા છે એના પ્રીતમને સમજાવવા છે. તો આ ખિલવતની વાણી સુંદર સાજી ત્યારે આનંદ આવે ને, તો એક મૂલ મિલાવાળી બનીને બેસો. અમે મૂલ મિલાવારો છે, અમે બે જ છીએ, અને હું મારી એક એક વાત મારા પ્રીતમને કહું છું. એ મસ્ત પ્રેમથી સાંભળે છે મારી વિતક. આપણે તો ખબર ને એની વિતક હવે મહિનો ચાલશે. આપણે કેટલા દી સાંભળવા ગયા કે ન ગયા એના સુંદર સાથની ને વિતક સુંદર. વિતક તો જો કે આપણી જ છે ને. પણ આ આખી આખી ખિલવત આપણી વાતો ઈ મન મિલાવાનો બહુ પ્રેમથી સાંભળશે સુંદર સાજી. તો એક રોજ મૂલ મિલામાં બેઠી બેઠી અ સુંદર સાજી ખબર નહીં રાજ્ય કેટલી એને જગાડી છે, કેટલી જાગૃત છે બિચારી, બોલી ચાલી ની હતી. એટલે એક રૂહ એના પ્રીતમને કહે છે કે હે મારા રાજજી, કંચનરંગના સિંહાસન વાળાને કહે છે કે હે મારા ધામધની, તમે એવો ખેલ બનાવ્યો, એવો ખેલ બતાવ્યો. માંગ લીયા હમ, તમે માંગ્યો, મેં ઈચ્છા કરી. તો મેં ઈચ્છા કરી, કેવી ઈચ્છા કરી સુંદરી? આજે આપણે કોઈનો ને કોઈનો દોષ દઈએ છીએ ને. મેં મૂલમીણા બેઠે બેઠે ઈચ્છા કરી, રાજજી ખેલમાં જાઉં ને તો મારા પતિ મને ઘરમાંથી ના જ જવા દે રાજ્યના પ્રોગ્રામ. તારી ઈચ્છા હતી તો રાજજી ક્યાંક હા ઠીક છે ચલ ના જવા દે, મેં તો તને બધે મોકલું છું. રાજજી બચ્ચાઓની એટલી બધી જવાબદારી હોય ને તો તું યાદ જ ના હોય. ચાલ સારું, ચાલ એની જવાબદારી તને આપી દઉં, તો મેં તને યાદ ના આવું. ચાલ, રાજ્ય માયા એટલી હેરાન કરે, એટલી હેરાન કરે. તમે જેટલી જેટલી ચાહનાઓ મૂલ મિલાવવામાં કરી છે, એ બધી જ ચાહનાઓ, એ બધી ઈચ્છાઓ રાજ્ય પૂરી કરે છે. જો માંગ લિયા હમ, સુંદર સાહેબી, મેં જે માંગ્યું છે, મેં જે ઈચ્છા કરી છે, મેં જે ચાહ્યું છે ને, એવું સુંદરસિંહ એવો રાજ્ય ખેલ બનાવ્યો. ખેલ રાજ્ય બનાવ્યો સુંદર સાજી, રાજ્યના દિલથી ચાહે છે. પણ તે ઈચ્છા કરી એવો ખેલ ચાહે છે. તે જેવી માંગણી કરી ખેલ તો એવો ચાહે છે ને સુંદર સાહેબી. તો ખેલ આપણી ઈચ્છાથી, આપણી મરજીથી ચાલી રહ્યો છે. કારણ આજ બી સુંદર સાજી ખેલ આપણી ઈચ્છાથી ચાલે છે. તમે જેટલી બી ઈચ્છાઓ કરો, જેટલી બી મરજી કરો, જેટલી બી ચાહના કરો, આની પર આખો ખેલ ડિપેન્ડ છે સુંદર સાહેબ. કોઈ રૂહ ન ખબર પડી ગઈ, અચ્છા ખેલ જોવા જેવો ન, રાજ્ય એવો ખેલ ન જોવો. પરમધામ જોવું છે રાજ્ય, ઠીક છે, એને ખેલમાંથી પરમધામ એટલે કે છે માંગ લીયા હમ, કે જે મેં માંગણી કરી, જે મેં ઈચ્છા કરી એવો જ ખેલ બતાવ્યો છે. તો હવે વિચારો કે રાજ્ય, તમે ઈચ્છા કરી, તમે ચાહના કરી, એવો રાજ્ય ખેલ બતાવી રહ્યા છે, એવી રાજ્ય ઈચ્છા બી પૂરી કર્યા છે. પછી પાછા દોષ રાજ્ય દે, હાય રાજ્ય આવી માયા બતાવી, હાય રાજ્ય આવા દુઃખ કર્યા, હાય રાજ્ય આમ થઈ ગયું, હાય રાજ્ય આમ થઈ ગયું. રાજ્ય તે કોઈ ઈચ્છા કરી છે, તે ચાહના કરી છે. તારા દિલમાં જેટલી જેટલી ઈચ્છાઓ હતી એવી, એવો તારો ખેલ ચાહે, મતલબ કે ચાલી રહ્યો છે તારો ખેલ. ક્યાં છે આપણે આ ખેલમાં આવ્યા ને, આપણને રાજ્ય જે બી જીવ પર બેસાડ્યા છે ને, એ જીવને અને આ વજૂદને રાજ્ય એટલું સક્ષમ ને એટલું તૈયાર કર્યું છે ને. આમ આલતું ફાલતું તો સહન ના કરાવ, નહીં કેતા નહેરે પહેલે બનાવ્યું વજૂદ, તો પહેલેથી વજૂદ ને આટલા દુઃખ આવશે તો એ દુઃખ લડવા માટે બલ આપી દીધું. આટલી ચિંતા આવશે, આટલી પ્રોબ્લેમ આવશે, આટલી બલા આવશે, આટલું
તો તમારા વજૂદના રાજ્યે એ બલ લડવા માટેનું બધી જ સુંદરસાજી તૈયારી કરીને એ બલ આપી રાખ્યું છે. તમને એવું લાગે કે તમારા જીવનમાં આટલા કષ્ટ આવે તો તમે જાતે લડી લીધી સુંદરસાજી? તમને એવું લાગે છે કે તમે આ બધાનો સામનો કરી લીધો? ના, એ રજ્જીનું બલ કામ કરી લીધું. અચ્છા, આ તો વજૂદનું બલ છે. હવે જીવને લઈ લો, તો જીવને બી રાજ્ય એટલો સમર્થ ને એટલો સક્ષમ બનાવ્યો, એટલો તૈયાર કર્યો ને કે એને એટલો તૈયાર કરી રહ્યો છો કે સુંદરસાજી કદાચ મેં આ બાબતમાં ભણતો હતો ને તો વિચારતો હતો કે રાજ્ય આટલું બધું બલ ક્યાંથી આવે છે. તો રાજ્યથી આવે છે જીવને પહેલેથી એ બલ રાખ્યું કે સતયુગમાં સુંદરસાજી આ જીવે કોઈના ને કોઈના માટે, પોતાના ભગવાન માટે કે કોઈ રાજપાઠ માટે, કોઈના માટે પોતાના પતિને છોડ્યા હશે, પોતાનો ઘર-બાર છોડ્યું હશે, કોઈ ઋષિમુનિ બની અને પોતાના પરિવારને છોડ્યા હશે, તાકી કાલે તને છોડવાનો વારો આવે ને તો તું એક ઋષિ બનીને તારા પરિવારના સંન્યાસી લઈને છોડી જતી હોય ને. તું કેટલી વાર આ જીવ રણભૂમિમાં યોદ્ધાઓ સામે પોતે કપાઈ ગયો હશે, પોતાની પત્નીઓને કપાતા જોયા હશે, પોતાના બચ્ચાઓને નિર્દયતાથી લોકો મારતા જોયા છે. એટલા બધા દુઃખમાં, તાકી આ તનમાં તો આગલે તનમાં એટલા દુઃખોનો અહેસાસ કરી દે ને તો આ દુઃખમાં, આ તનમાં તને દુઃખ દુઃખ લાગે જ નહીં. કચ્છા આનાથી તમે આગલા તનમાં બહુ જાય છે. મારા દીકરાઓને મારી સામે કાપી નાખ્યા. સુંદર સંગમ કે મારા પતિઓને આમ મારી સામે ખબર નહીં નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. મારી પત્નીઓને મારી સામે કેટલી અત્યાચાર કરવામાં આવે. તો એટલા સક્ષમ, એટલા અગ્નિમાંથી પસાર કરીને આ જીવને આમાં મૂક્યો છે તારા આત્માને મળે, પછી આત્માને બલ આપી દીધી. તો આજે આપણે આ દુનિયાની સામે લડી શકીએ છીએ. ત્યારે આપણે આ સક્ષમ છીએ. તો દુઃખ દુઃખ નથી લાગતા, ચિંતા ચિંતા નથી લાગતી. પ્રોબ્લેમ એટલે આનાથી વધારે તો ભયાનક તો આગલા જન્મમાં જોઈ ચુક્યા છીએ સુંદર સાહેબજી. આ જીવે કેટલા દુઃખ જોયા હશે ને સુંદર સાહેબ. એટલે કે છે કે એટલો સક્ષમ બનાવ્યો છે. એવો ખેલ માટે રાજ્ય તન, વજૂદને, જીવને બધાને પહેલેથી તૈયાર કરી રાખ્યું છે. આપણને તો તૈયાર મળી ગયું છે. આપણને ખબર નતા કે આ બધું બળ શક્તિ ક્યાંથી મળી ગઈ છે. તો ખેલ બી એવો બનાવ્યો છે, ખેલમાં પાત્રો બી એવા આપ્યા છે, ખેલમાં તન બી એવો આપ્યો છે, ખેલમાં જીવ બી એવો આપ્યો છે સમરથ સુંદર સાજી. નહીતર તમે નું સમજે કેટલા કેદારાનું ઝેર પીને આત્મહત્યા કરીને મરી ગયા હોત તો બીજો ધર્મમાં જતા રહ્યા હોત સુંદર સાજી. પણ આ બલ રાજ્ય આપી રાખ્યું છે. તો કે છે મેં જેવી ચાહના કરી હતી ને, જો ચાહના રાજ્ય આપણી પૂરી કરવી છે. ચાહના દુઃખ, જુદાઈગી, અપમાન, ઘૃણા, નફરત, ઈર્ષ્યા, ચાહના તો આ બધી, કારણ કે પરમધામ છે જે હતું ને એ જોવું હતું. તો જીવ બી તો આ બધું સહન કરે એવો સક્ષમ જોઈએ ને સુંદર સાજી. કારણ કે સામાન્ય જીવ તો સહન જ ના કરી શકે. તો કે છે આ બધું સહન કરવા માટે જીવ એટલો સક્ષમ બનાવ્યો. એની પર રાજ્ય આત્માને બેહાડી કે છે. તો હવે એક રૂપ કે છે રાજ્યના સામે કે છે અચ્છા રાજ્ય એસા ખેલ દિખાયા. જો મૂલ મિલામાં રાજ્યની સામે બેસી ગયા કે રાજ્ય હાથે એવો ખેલ બનાવ માંગ લિયા. કારણ કે મૂલ મિલામાં મેં તો માંગવા વાળી હતી, બીજા કોઈ થોડી ખેલ માંગ્યો છે. મેં માગ્યો તો મારો ધણી મને બતાવી રહ્યો છે. તો શું હોય સુંદરજી? રાજ્ય હવે ખેલ બતાવી રહ્યા હોય તો શું હોય? જી હા, બહુ જ મસ્ત ખેલ છે, બહુ જ મસ્ત ખેલ છે, બહુ જ સુંદર ખેલ છે. મેં જેટલી જેટલી ઈચ્છા કરી ને એ બધી જ ઈચ્છા પ્રમાણે ખેલ ચાલી રહ્યો છે. મૂલ મિલામાં સુંદર સાજી જેટલી ઈચ્છાઓ એ પ્રમાણે ખેલ ચાલે છે. આ તન પર બી તમે બેઠો છો ને જેટલી ઈચ્છાઓ કરો છો ને એ બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. ખેલ એ પ્રમાણે જ ચાલે છે તમારો ને મારો સુંદર સાજી. તો હવે ખેલમાં તમે કઈ ભૂલ કરો, શું અરજી કરો સુંદર સાજી? ખેલ બનાવવાનો ડાયરેક્ટર જ એટલો જોરદાર છે ને એની કોઈ ભૂલ જ ના કાઢી શકો, એની કોઈ કમી જ તમે ના કાઢી શકો. તો કે છે સુંદરજી એટલો સુંદર ખેલ છે, અબ કેસે અરજ કરું ના, હું કેમનું અર્જ કરું રાજજી કે ખેલ બંધ કરો, ખેલ હારો નથી, ખેલમાં તકલીફ છે, ખેલમાં આમ છે, ખેલમાં તેમ છે. સુંદરસિંહ, ખેલ જો ધની બનાવતા હોય તો એમાં એની રૂહને કઈ કમી લાગે? અચ્છા તું બનાવું છું તો સરસ જ છે હજી, તે ચાહ્યું છે તો સરસ જ છે. તું ખેલમાં લાવ્યો છે તો ખેલ સરસ જ છે સુંદરસિંહ. ખેલ બહુ જ સુંદર ખેલ છે સુંદર સાજી. બસ આ ખેલની અંદર રાજ્ય જુઓ,
કેટલાય પાત્રો જે અદાકારી કરી રહ્યા છે ને, મેં તો એમ કહું કે બધાને ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ. એમ કે પતિ પત્ની દિયર દિયર બધા એટલા મસ્ત પાત્રો નિભાવે છે ને રાજ્ય ચાહન. હું તો કહું કે આ બધાને જેટલા દુઃખ આપે, પસ્તાપ, સાથ આલે, આ બધાને ઓસ્કર એવોર્ડ રાજ્ય આપી દેજો. એમ કે કઈ ના હોય તો કે એટલા એટલા સુંદર રોલ બધા નિભાવે છે, રાજ્ય પાત્રો જેવા બનાવે છે. તો બધાની કેવી રીતના અમે અરજી કરું, અને અરજી કરું ને, હું જો સુંદર જો મૂલ મિલામ બેઠેલી કરું કે છે કે અરજી કેવી રીતના મેં જેટલી ઈચ્છા કરી હતી એ પ્રમાણે તું ખેલ બતાવું છું તો અરજી કેવી રીતના કહું. અને કદાચ મેં અરજી કરું ને તો બી તમે મને એ જ કહો ને, જો તે માંગ્યો તો તે ચાહ ના કરી, હજુ તો આટલી આટલી બાકી રહી જાય, તમે બધી પૂરી કરવાની છે. રાજજી કે છે તે જેવી માગણી કરી હતી એવો જ તારો ખેલ ચાલી રહ્યો છે. સુંદર સાહેબ. અને રાજ્ય ખેલમાં આપણને હરેક બલા, હરેક દુઃખ, હરેક સંકટ થી સાચવી રહ્યા છે. કબાઈ તલે છે ને આમ પનાહની અંદર નજર તલે આ બધી વાત રાખી છે. સુંદર સાહેબ. તો એટલે કે છે કે ધણી હવે તમારે કઈ અરજી જ નહીં કરવાની. તો મારો પ્રીતમ ખેલ બનાવતો હોય તો મસ્ત જ હશે, હવે મને કોઈ કમ્પ્લેન નહીં. તમને એવું લાગે કે તમારા રાજ્ય ખેલ ના બનાવે હોય તો તમને કમ્પ્લેન હોય ને, બનાવવાનો તમારો પ્રેમી છે. અને એ જેટલી બી વાતો બનાવશે ને એ તમને ધ્યાનમાં રાખીને બનાવશે. પછી એને આમ તકલીફ ના થવી જોઈએ, આ દુઃખમાં એને આ સાથ આલવો જોઈએ, આ દુઃખ આવશે, આ પ્રોબ્લેમ આવશે, તેના આ જગ્યા પર આ બંધ થઈ જવી જોઈએ. સુંદર સાહેબ. તો તમારા રાજ્ય વેલ સેટ ખેલ બનાવે છે ને એટલે રૂહને ખબર પડી ગઈ કે મારો પ્રીતમે બનાવ્યો છે, મારી એની ઈચ્છાથી બનેલો છે, તો હું શું કામ અરજી કરું. અચ્છા, એને બનાવ્યો તો બરોબર જ છે, ચાલે છે, બરોબર છે, એનામાં કોઈ કમી નહીં. તમને તમારા રાજ્યમાં કોઈ કમી લાગે, કોઈ ખામી લાગે, કોઈ ઉણપ લાગો તો તમે અરજી કરો ને. એનામાં કોઈ કમી નહીં, એ તો સમરથ છે. એને જેટલી બી વાત એના દિલમાં આવશે, ચાહે ખેલની આવશે, ચાહે કાંઈ બી આવશે ને, એ તમારા ભલા માટે જ હશે. સુંદર સાજી. ચાહે દુઃખ આવશે, સુખ આવશે, કાંઈ બી તમારા જીવનમાં આવશે ને એ તમારા હારા માટે જ આવશે. એક રૂહને ખબર પડી ગઈ તો કે હવે શું કામ અરજી કરું ને, અચ્છા એ મારું સારું જ વિચારે છે, એ મારું ભલું જ ઈચ્છા વિચારે છે ને, એ મારું કલ્યાણની વાત જ વિચારે છે. એ ખેલમાં બી મને દુઃખી નહીં જોયું, ખેલમાં બી એ મને હાચવશે, ખેલમાં બી એ મારી સાથે જ. સુંદર સાહેબજી. તો કે છે હવે તો મેં શું કામ વિચાર કરું અને શું કામ અરજી કરું ને. ખેલમાં હાથે હોય, ખેલમાં હાચવતો હોય, ખેલમાં ઈચ્છા પૂરી કરતો હોય, ખેલમાં બધી જ માંગો પૂરી થતી હોય, તો કદાચ શું કામ મારે અરજી કરવાની જરૂર પડે. પણ અરજી ક્યારે કરવાની જરૂર પડે ને, હું એ બે હોય તારે કે મારી સામે રહે, એ મારા દિલની એક એક વાત ન જાણે છે, એનું દિલ મારી હાથે લગાવેલું છે, મારું દિલ ખબર નહીં લાગેલું છે. તો કે છે મારે તો કઈ અરજી કરવાની જરૂર જ નથી પડતી. અને એક રૂહને એટલી તો ખબર પડી ગઈ ને કે હું મૂલ મિલામાં એની સામે બેઠી છું, અને સામે બેઠી છું. મેં જીવનમાં ક્યારેય એને અરજી કરી જ નહીં. રાજજી હું તમને અરજી કરું, પ્રાર્થના કરું, પિયાજી ધનીજી આટઘાટ કો લે ચલો, એવું તો મેં ક્યારેય નથી. હાલ ભાઈ આટઘાટ પર જવાનું છે. આ વાતો નિસ્બત ની ખબર મને પડી ગઈ ને તો કે છે अब कैसे અરજી કરું ને, તું જે કરું છે એ બરોબર છે, બસ તેરી રાજી ને રજા. સુંદર સાહેબ. એ કે છે હવે તો મારે અરજી બી નહીં કરવાની. સુંદર સાહેબજી. તો બસ મને આ વાત ખબર પડી ગઈ. અચ્છા, સરસ ચાલી રહ્યો છે ખેલ, ખેલમાં કોઈ ભૂલ નહીં, માન મળે, સન્માન મળે, અપમાન મળે, ઘૃણા મળે, તિરસ્કાર મળે, સુંદર જે બી મળે છે ને એ બધું જ રાજ્યનો પ્રસાદ છે. મેં ચાહ્યું તું, મેં ઈચ્છા કરી હતી, મને મળી રહ્યો છે. બસ મારો ધણી મારી ઈચ્છા પૂરી કરી છે. મારે દુઃખ જોવું હતું, બતાવે છે, પ્રેક્ટિકલ બતાવે છે. તો જોવું હતું લે જોઈ લે, કોઈ અપમાન કેવી રીતના કરે લે જોઈ લે. પરમધામમાં કોઈ દર આંખોમાંથી આંસુ નહીં નીકળ્યા ને, અહીંયા ખબર નહીં એક વર્ષમાં કેટલી વાર રડતા હશે. સાહેબજી જોઈ લે કેવી હાલત થાય છે તારી. મેં તો તારી ઈચ્છા જ રાજજી કે પૂરી કરું છું. એવો આ ખેલ સુંદર ચાલી રહ્યો છે કે જે કछु આસન રાખી આસરો. હવે સુંદર સાહેબ હું મૂલ મિલામાં બેઠું છું રાજ્યને સન્મુખ. હવે આ ખેલની અંદર એટલું તો મને ખબર પડી ગઈ, કછું આસ ન રાખી આશરો. આ ખેલમાં હવે મેં કોઈની પર આશા નહીં રાખીને બેઠી કે મારો કોઈ આશરો સહારો નહીં. કોક મને મારી ઈચ્છા પૂરી કરો, કોક મને પ્રેમ કરો, કોક મને સુખ આલો, કોક મને લાડ કરો, કોક મારી વાત સાંભળે, કોઈની આશા નહીં મને.
અને કોઈને આશરો નહીં કે હેડો ભાઈ પતિ હશે તો ચાલશે, દીકરો હશે તો ચાલશે, આ તન હશે તો ચાલશે. આ તનનો આશરો સહારો નહીં હોય. આ હશે તોય રાજી રાજી, આ તન નહીં હોય તો રાજી રાજી. સુંદર છે. મને ખુદ મારા તનનો સહારો આશા નહીં કે આશરો કે આ તન તન ઇન્દ્રિયો મારી ઈચ્છા પૂરી કરે. બસ ગડબડ અહીંથી થાય છે. આપણી આશા અને આપણો આશરો દુનિયાની હરેક ચીજો પર ડિપેન્ડેડ થઈ ગયો છે. એક મૂળમિલાવાળી રૂહને કોની જોડે આશા હોય અને એ કોનો આશરો હોય? એના રાજ્ય સિવાય એ કોઈની જોડે આશા ના કરે. પૂરી કરે તો એ કરે, બાકી બીજો કરે તો કરાવી નહીં જાય. સુંદર છે. આજકાલ તો એવી હાલત થઈ ગઈ છે ને, અ, એવી હાલત થઈ ગઈ છે ને તો પોતાની ઈચ્છા, માયાની થોડી થોડી ઈચ્છાઓ પૂરી કરવા માટે રાજ્ય ન છોડીને બીજા કોઈની બાધક માનતા રાખતા હોય. એ પરમદમ એવું છે, મારું રાજ્ય ના પૂરું કરે ને તો બીજું કોઈ પૂરી કરતો હોય તો મારે તો કરાવી જ ના પૂરી થાય. જા રાજ્ય બીજા કોઈ, બીજા કોઈની આશા મેં રાખું શું કામ? બીજા કોઈનો આશરો મેં શું કામ લઉં? આશરો લઉં તો એનો લઉં ને. કે જયારે જયારે આ સર મેં આ કંધો રાખીને તો એના કંધા પર રાખવું જોઈએ. જયારે જયારે મેં હાથ પકડતી હતી તો એનો પકડતી હતી. આજ બી એનો જ હાથ પકડી છે. બીજો કોઈ નો સહારા ટેકવાની જરૂર નથી મને. અને દેતો હોય તો નો દે દયાદાનમાં. આશરો દેવો હોય તો રાજ્ય તારો દે. આશા રાખીશ તો તારી આશા. શું આશા છે? એક ને એક દિવસ મને રાજ્ય મારી જોડીમાં પરમધામના પ્રેમ, પરમધામનો સુખ, પરમધામ બધો જ આનંદ મારી જોડીમાં, મારા જીવનમાં ભરી ગયા છે. એ આશા તારી જોડે છે. એ આશરો હવે તારી જોડે છે. દુનિયામાં કોઈ નહીં પર સુંદર સાજી. આ એક સુંદર વાત એક રોગ કે છે. મૂળ મિલા બેઠી છું, તારા સિવાય બીજા કોઈનો આશરો લઈ શકું કે તારા સિવાય બીજા કોઈનો સહારો મેં લઈ શકું? એના કરતા તો ડૂબી જવું બહેતર છે. રાજ્ય સિવાય જો બીજા કોઈનો આશરો મને જરૂરી પડે તો સુંદર છે. આપણું જીવન તો અહીંયા જ કમી થઈ જાય છે ને, કે આપણે કેટલા બધાના આશરો લઈને બેઠા છે. ધન વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે. સ્વાદ સુંદર સાજી મેં તો ત્યાં હતા ને, જે જાગ્રત રૂહ હોય ને એ તો રાજ્ય કે શ્વાસ વગેરે રાજ્ય ચાલશે પણ તારા વગર નહીં ચાલે. પાણી વગર ચાલી જશે પણ તારા વગર નહીં ચાલે. ભોજન વગેરે હોય તો ચાલશે પણ રાજ્ય તારા વગર નહીં ચાલે. એક રૂહનો આશરો એનો પ્રીતમનો સહારો. એટલે તો એક રૂહ છે ને પ્રેમથી વાણીમાં વાતો લખે છે ને કે શ્વાસ શ્વાસમાં રાજ્ય હોય. આના દીદાર, પીના દીદાર, બસ આ દીદાર છે ને મારું ભોજન થઈ ગયું. દીદાર છે ને મને પ્યાસ મરી ગઈ છે. કઈ ના જોઈએ હવે તો સંસારનો સુંદર સાધુ રૂપ કે છે. કોઈ આશરો, કોઈ સહારો નહીં કે છે. એ જૂઠી જીમી દેખાય. ધામધની તમે મને મૂલમિલા બેઠે બેઠે આ જૂઠી જીની બતાવી છે ને, આ જૂઠી જીમાં કોઈ મારો આશરો નહીં ને કોઈ મારો સહારો નહીં. અને કોઈનો આશરો સહારો મારે જોઈતો બી નહીં, લેવો બી નહીં. ધની દેવો હોય તો તારો દઈ દે કે દે. એસી જુદાગી કર દઈ. તો જો મૂલ મિલાવાળી રૂહ એના પ્રીતમ ન કહી દે છે, તારી સામે બેઠી છું ને, એકદમ સન્મુખ નજીક કરી બેઠી છે લાલ રંગની ગિલન કરે. છતાંય તારી મારી વચ્ચે એવી જુદાઈગી તે કરી દીધી. એવી જુદાઈગી થઈ ગઈ ને, એવી જુદાઈગી થઈ ગઈ કે જે કछु કયો શૂન્યો ના જાય. એક રૂહ એના રાજ્યને સમજાવે છે કેટલી બધી જુદાઈગી થઈ. પછી કહ્યો સુન્યો ન જાય છે ને, કઈ બોલી નહીં શકતી, કહ્યો ન જાય, બોલી નહીં શકતી. અને કઈ શૂન્યો ન જાય, તમે બોલો છો એ સાંભળી નહીં શકતી. મારા તો એવા હાલ તારી સામે બેઠી છે ને, છતાંય એવા મારા હાલ થઈ ગયા છે. સુંદર રાજ્જી જે બોલે છે ને સંભળાતું નહીં. ચલો મોલ મિલામાં જે બોલે છે એ તો ઈ નથી સંભળાતું. વાણીના એક એક વચનો રાજ્જી બોલે છે ને એ બી નથી સંભળાતા. હા સાંભળીએ તો કદાચ શાંતિ દિલ કરું લગી પહોંચે છે કે નહીં પહોંચતો તો રાજ્જી જાય. પછી કયો સુનો ના જાય. રાજ્જી એવી જુદાઈગી તારી ને મારી વચ્ચે થઈ ગઈ. મારા આ દિલની વિતક, મારી આ હાલ છે ને, એક રૂપ પોતાના હાલ થી તમને બતાવજે કે હાલ મારા કેવા છે આજે. તો હવેની એક એક ચોપાઈ એવી ચાલુ થશે કે તું કેટલા નજીક છીએ, મૂલ મિલામ છે, કરીબ છીએ, સન્મુખ છીએ, ચરણોમાં છીએ. એક એક ચરણમાં હવે આ પ્રકરણમાં એક ચરણમાં રૂહ છે ને એકદમ રાજ્યની નજીક, બીજા ચરણમાં દૂર. એક નજીક દૂર, નજીક દૂર. જોજો બધા એવા ચરણો આવશે. સુંદર પોતાના પ્રીતમ ને એવું કરે કે રાજ્ય આવી હાલત મારી થઈ ગઈ છે.
કઈ બોલી નહીં શકતી, તમે બોલો છે સાંભળી નહીં શકતી, એની પર હું ચાલી નહીં શકતી, સાંભળી તો જરૂર શકું છું, કેટલું અમલ કરું છું, તો રાજજી જાણે છે કેટલું તમે બોલો છો એની પર ચાલુ છું ને, તો રાજજી જાણે છેલ્લો છે એ કાતમાં જાણે ને, એ તો ક્યાં કહું છું, એવા મારા હાલ થઈ ગયા છે. બેઠી અંગ લગાए के જો એક ચરણમાં એકદમ સુરક્ષિત બેઠી અંગ લગાવતો, હું તે મૂલ મિલાવાની અંદર પાછલી ગોળ હવેલીમાં બેઠી છું, મારી આજુબાજુમાં આગળ પાછળ સુંદર સજી મારી પરમદામ ઈશ્વરુ પ્રેમ આનંદથી ભરેલી રૂપો બેઠી છે. અંગ લગાવીને અંગથી અંગ જોડીને પ્રીતમના એકદમ સન્મુખ એક સુંદર સાજી કે એવી મારી ખુદની બેઠક છે, આ પોતાની બેઠકને યાદ કરાવે છે. ऐसी करी अंतराए પણ એવી બેઠી છે ને છતાંય એવી અંતરાય કરી દી, બાજુની રૂહ થી અંતરાય કરી નાખી, પણ આમ બી બાજુ બેઠેલી ને કરું છું કે નહીં કરતી એ ખબર નથી. મારી આગળ પાછળ બેઠી છે ને એની કેટલી નિંદા કરું છું, કેટલું ઈર્ષ્યા કરું છું, કેટલું એના પ્રત્યે ઝેર ભરેલું છે ને, એ બી હવે તો મને નહીં ખબર હવે તો. આગળ નાખીને બેઠી છું, એવી અંતરાય આજુબાજુ વાળી રૂહો ના થઈ ગઈ છે, એ બોલે એ હવે તો ગમતું નથી, એ કઈ કરે એ નથી ગમતું મને તમને, એવી અંતરાય થઈ ગઈ છે. તમે સામે બેઠા છો ને, તમારી ને મારી વચ્ચે કેટલું અંતર થઈ ગયું છે, મારી આજુબાજુની રૂહો વચ્ચે કેટલું અંતર ગયું છે, એ તો એ છોડો સુંદર છે, એટલું અંતર છે ને. સૌથી દુઃખદ વાત તો એ છે ને, હું જે મૂલ મિલાવામાં બેઠી છું ને, એ મૂલ મિલાવાના મારા તન અને મારા ખુદમાં કેટલું અંતર છે, બીજે આજુબાજુ તો છોડ દો હા. હું ખુદ મારાથી કેટલી દૂર થઈ ગયો છું, મારાથી કેટલી અંતરાય કરવી બેઠી છું, હું ખુદ મારા લગી નહીં પહોંચી, બાજુવાળી તો ક્યાં પહોંચવાની છું, અમે બેઠા વાર લગી તો ક્યાં પહોંચવાની છું, એટલું અંતરાયમાં મારું મારાથી થઈ ગયું છે, ખુદ મેં મને મારી જાતને અલગ કરી નાખી છે. હવે તો ખબર નહીં મેં મૂલ મિલાવાળી સમજી છે કે નહીં, અને કદાચ સમજુ છું વાણી પડું ત્યાં લગી, અને કદાચ સમજુ છું હા ભાઈ મૂલ મિલાવાની જો ખેલ પર જો એક સ્ત્રીના પુરુષના તનમાં બેઠેલું છે, જો હું મૂલ મિલાવવાળી હોય, હું પોતાના મૂલ મિલાવાની સમજતી હોય ને, તો મારા એ નેત્રો ક્યાંય ગયા, મારી એ બુદ્ધિ ક્યાં ગઈ, મારું એ તન ક્યાં ગયું, મારું એ બલ ક્યાં ગયું, મારો ઈશ્ક ક્યાં ગયો, મારો એ આનંદ ક્યાં ગયા, મારા એ સુખ ક્યાં ગયા, ક્યાંય ગોતતી નથી. ખાલી કહેવા માટે કહી દઉં છું કે બ્રહ્મસૃષ્ટિ પરમધામ પણ, તો પરમધામની આત્મા તમારી અંદર કયો ખજાનો ભરે છે, તારી અંદર કેટલા સુખ છે, મેં તો મારા સુખને જ નથી ગોતતી, તારી અંદર કેટલો પ્રેમ ભરેલો છે, પ્રેમ જ નથી ગોતતી. એટલી બધી અંતરાય મેં કરી દીધી છે ખુદ મારા જોડે, બાજુવાળી જોડે, ધની જોડે છે. આ ખેલમાં એવી અંતરાય ધની આ મારી ખુદની બીતક છે કે જે એક હાલ ધનીને ના કહેતો કોણ હતું, તો ધની મારા આ હાલ પડેલા છે, તારી સામે બેઠી છું તો બી ના કछु નैनो देखत કેટલી સુંદર સાજી કેવી દુઃખદ એક વાત છે. તો મારો ધની સામે બેઠો છે ને, છતાં હું એને જોઈ નહીં. જોવાની તો બહુ દૂરની વાત છે ને, કે જે પ્રીતમ સદૈવ મારા નેત્રોમાં જ રહેતો, એની જગ્યા મારા નેત્રોમાં જ છે. મારી આંખો ખુલી હોય, મારી આંખો બંધ હોય ને, મારો પ્રીતમ મારા નેત્રોમાં જ રહેતો, ત્યારે મારા નેત્રોથી દૂર નહીં. એ પ્રીતમ ના, અરે નેત્રો તો છોડો સુંદર સાજી, મારા રોમ રોમમાં, મારા અંગે અંગની અંદર, મારા વસ્ત્રો આભૂષણમાં મારો રાજ્ય રહેતો ને, ઈ રાજ્યને હું બોલી નહીં શકતી, સાંભળી નહીં શકતી, સુની નહીં શકતી ને, સુંદર સાજી ના કશું નેનો દેખાતા, આ નેનો થી હું એને જોઈ નથી. તો કેવા હાલત પેલા બન્યા ને, તો જે નેનોમાં બે પ્રીતમ રહેતો તે એ જ નેનોમાં એક ખેલ રહેતો, ખેલના તન રહે છે, ખેલના સુખ દુઃખ રહે છે, ખેલ- એ નેનોની અંદર ખેલની એક એક ચીજ રહે છે, બસ નહીં તેનો ધણી નહીં, નહીં તો એ ધણીનો ઈશ્ક નહીં, નહીં તો એ ધણીના લાડ નહીં, એનો પ્રેમ નહીં, એ નેત્રોની અંદર. એટલે તો સુંદર સંજય આપણા નેત્રો વિકારી બની ગયા છે ને, આપણા નેત્રો ઘૃણા ઈર્ષ્યા અને નફરતથી ભરેલા બની ગયા. પણ જે નેત્રોની અંદર ધની હોય, જે નેત્રો ધનીને જુએ એના કેટલા સુંદર પવિત્ર નેત્રો હોય, કે જે નેત્રોમાં ધનની પ્યાસ બનેલી હોય છે. અને એ નેત્રોની અહીંયા વાત આવી છે ને, કે એક અંગની અંદર પાંચ પાંચ જાહેરી ને પાંચ પાંચ બાતુની ગુણ જે સુખ નથી,
તો ખબર નહીં 5-10 શુક્લિયા વાળા નેત્રો, ખબર નહીં કયા શુક્લિયા છે તમને. એ નેત્રોમાં મારો પ્રીતમ નહીં. આજે એ નેત્રોમાં બીજું કોઈ રહી રહ્યું છે. એ અરજી હવે કરવી છે ને કે ધનિકા સા નેત્રોમાં કાંઈ છે નહીં. મેં એક ગીત સાંભળ્યું હતું કોઈ મૂવીનું ગીત હતું સુંદર સાહેબ. ગીતના શબ્દો કઈક એવા હતા, મને એક્ઝેક્ટ યાદ નહીં રહ્યા. તો એ આંખે હો જાય અંધી જબ ના દેખે ચહેરા તમારા, કેવું છે. તો જે નેત્રોની અંદર માશુક ના હોય ને સુંદરતાજી, એ નેત્રો ના રાખી ન હોય, મતલબ જે નેત્રોમાં માશુક સિવાય બીજા કોઈની જગ્યા થઈ જાય એવા નેત્રો શું કરવાનું. એ કહે છે કે મારા નેત્રોની અંદર સદૈવ મારા માશુક રહેવા. હું આજે ઊંઘ નહીં જોઈ શકતી. ના કछु આપ ઓળખાય. ના હાલત તમારી કેવી થઈ ગઈ, મૂલ મિલા બેસીને પોતાના હાલ પોતાના તમને કહે છે તમારા નેત્રો ધણી આવા થઈ ગયા છે. અને મારા હાલ કે ના કછું આપ ઓળખાય. તો ના મેં મને ખુદ ન ઓળખું છું, ના મેં તમને ઓળખું છું, ના મેં મૂલ મિલાવવાનું જાણું છું, ના પરમધામ નું જાણું છું. નહીં જુમનાજી નું ઓળખતી, નહીં તેના ઈશ્ક નહીં ઓળખતી, નહીં તેનો આનંદ નહીં ખબર, નહીં તેનો પ્રેમ ખબર. હા, દુનિયાનું પૂછે ને કે ખબર છે મને દુઃખ કોને કહેવાય, પીડા કોને કહેવાય, વિઘ્નો કોને કહેવાય, પતિ કોને કહેવાય, સંકટ. દુનિયાની બધી જ ખબર છે. અને પરમધામ નું કાંઈ જાણતી નહીં મેં. પરમધામમાં રહેવા છતાંય મેં પરમધામમાંથી પરદેશી નહીં બની ગઈ. મૂલ મિલાવા બેઠેલી છું, પણ મૂલ મિલાવામાંથી બહાર નીકળી ગયો. પ્રીતમ સામે છે છતાંય પ્રીતમના સુખ નહીં પામી. એવી મારી હાલત થઈ ગઈ છે. બેઠી અંગ લગાય કે. તો આ ચરણમાં તો કેટલું સુંદર કે અંગ લગાવીને સુંદર સાજી પ્રીતમના મારા અંગો ક્યાં અલગ છે. એના અંગથી અંગ સુંદર સાજી મેં કાલે આવા ચર્ચામાં લીધી હતી. તો બે પ્રેમીઓ ભલે ગમે તેટલા દૂર કેમ ના હોય ને, ભલે ગમે એટલા, પણ બેના નેત્રો સદૈવ મળેલા હોય, બેના વિચારો મળેલા હોય, બેના મન મળેલા હોય, બેના તન મળેલા હોય. જુદા હોવા છતાં એક જ છે. ભલે તું કંચનના સિંહાસન પર બેઠો છું, હું ગિલમ પર બેઠી છું, છતાંય તું હું એક છું. તારા ને મારા એક એક તન મેચ થાય છે, તારો ને મારો ડીએનએ મેચ થાય છે, તારો ને મારો ઈશ્કે ખરકો જ મેચ થાય છે, તારો ને મારું નૂર મેચ થાય છે, તારો ને મારો ખબર નહીં કેટલું બધું મેચિંગ થાય છે. મેચ ના થતી હોય ને તો આ સંસારમાં કોઈ નહીં નાખે. મારું બધું મેચિંગ રાજ્ય ના કોઈ સમજ કે જો તારું કેટલું બધું નૂર મારી અંદર ભર્યું છે, પણ તારું એ નૂર ઈશ્કના સ્વરૂપમાં છે એટલે તો મેં ઉછરું છું ને. એ વાત તો રાજ્ય કહે છે ને, તો અર્શ મેં કૂદતે હો अपने इश्क के बल. તમારા ઈશ્કના મારા નૂરના બલ પર તમે કૂદી રહ્યા છો. એ નૂર મારી અંદર કૂદી રહ્યું છે ને, એ નૂર લીલા કરી રહ્યું છે. એ નૂરમાં કેટલા બધા ગુણ છે ને. તો હું એની હાથે અંગ લગાવીને બેઠી છું પરમધામની અંદર. તો મારું ને એનું બધું મેચ થાય છે. બાજુની રૂમ હાથે અંગ લગાવીને હું બેઠેલી છું સુંદર સાહેબ. પણ અહીંયાથી વિચારું ને તો એવું લાગે છે કે ના, અહીંયા ક્યાં અંગ લગાવીને બેઠ. અહીંયા માયા જોડે, દીકરા જોડે, ધન જોડે, અહીંયા બધા જોડે અંગો લગાવીને બેઠી છે. અહીંનું બધું અહીંયા લગાવી રાખ્યું છે. બેઠી છું ત્યાં અંગ લગાવીને. બાકી તો ઇન્વેસ્ટ બધું અહીં કરી દીધું છે ત્યાં બેસવા વાળું નહીં, પરદેશમાં બધું ઇન્વેસ્ટ કરી દીધું છે. એવી હાલત છે. તો પછી એવી રીતના ધનીની જોડે હું અંગ લગાવીને બેઠી છું. એસી દઈ ઉલટાય. એસી દઈ ઉલટાય. અને આ માયાએ મને એવી ઉલટાઈ નાખી ને, બધું ઊંટું કરી દીધું. મારી બધી જ વસ્તુ છીનવી લીધો, મારો ઈશ્ક છીનવી લીધો. પરમધામમાંથી કાંઈ ઓછું નથી સુંદર સાજી. છતાં એમ કે છે કે માયા મને ઉલટી કરી, ઈશ્ક વિહોણી કરી દીધી, ઈશ્ક વગરની કરી દીધી, પ્રેમ વગરની કરી દીધી, સુખ વગરની કરી દીધી, મારા અખંડ પતિ વગરની કરી દીધી, મને મૂલમિલા વગરની કરી દીધી, મને પરમધામ વગરની કરી દીધું. મારો એ આનંદ છીનવી લીધો. એવી ઉલટાઈ નાખી ને. જે મારું ઓરિજિનલ હતું એ બધું જ માયા મતલબ ખબર નહીં મૂલ મિલાવવામાં ત્યાં રહી ગયું. માયાનું અહીંયા ડુપ્લિકેટ નવું ઉલટું છે ને, ઉલટાય કે ઉલટું મળી ગયું. અને ઉલટાય એટલે કેવું ને, આ બધું ઉલટ તરફ લઈ જાય. સુંદર છે. આપણને જેટલું બી તમારા ને મારા જીવનમાં જૂઠ છે ને, એ હંમેશા જૂઠ તરફ જ લઈ જશે.
સત્ય સત્ય તરફ લઈ જશે, ઈશ તરફ લઈ જશે, પ્રેમ પ્રેમ તરફ લઈ જશે. મરણ મારા જીવનમાં કેટલું સત્ય સુંદર સાહેબજી. મને ખબર છે તો સુંદર સાહેબ નાની નાની વાતોમાં જૂઠું બોલતા હોય. જૂઠ તમને સુંદર સાહેબજી જૂઠ તરફ જ ખેંચી લે છે. તમને એવું લાગે કે કઈ નાની વાત જૂઠ બોલવાનું નુકસાન થઈ જવા આગળ, પણ એ તમારું કેટલું નુકસાન કરી જાય ખબર નહીં પડી છે. તમને ખેંચીને લઈ જાય સુંદર સાહેબજી. નાની કીડીઓ બી મોટા સાપને ખેંચીને લઈ જાય. દિવસમાં 10 જૂઠ મોટા સાપને ખેંચીને લઈ જાય. તો તમારી ને મારી જોડે જેટલું જૂઠ છે, હવે જૂઠ શું છે? એક રાજ્ય સિવાય, એક રૂહ સિવાય ને એક પરમધામ સિવાય બધું જૂઠ, બધું ખેલ, બધું ખોટું. માની પાકે છે ને સુંદર સાહેબજી. અને ઈ જૂઠ જૂઠ તરફ લઈ જાય છે. તમે જેવું સમજ કરો એટલે તમે જો તમને થોડીક છૂટી આલો, ખબર નહીં ક્યાં લાગશે, મનને છૂટી આપો, બુદ્ધિને છૂટી, જૂઠું છે ને, બધું જૂઠુંમાં લાગશે. તમે પરમધામમાં તમારા તનને બધું જો નેત્રો સત્ય નેત્રો રાજ્યમાં લાગેલા રહેશે. બુદ્ધિ સત્ય છે ને, બુદ્ધિ હરે પણ એવું વિચારે કે રાજ્ય રીઝાવું કેવી રીતના, અને ગરીબ સાનિધ્યમાં એના સુખ કેવી રીતના લઉં. એની બુદ્ધિ એવું નહીં વિચારે. ત્યાં મન સદૈવ રાજ્યમાં લાગેલું છે. અંગો શોભા શૃંગાર સદૈવ રાજ્યના રીઝાવામાં રાજ્યમાં લાગેલા છે. એ સત્ય છે તો સત્ય જોડે લાગેલું છે ને સત્યને ખેંચે છે. જૂઠ છે, જૂઠ જોડે લાગેલું છે, જૂઠ તરફ ખેંચે છે. અને આ જૂઠે આપણને ઉલટાઈ નાખ્યા છે. તારી જોડે શું સત્ય નહીં બતાય? તારી જોડે તારું પરમધામ નું તન નહીં છે મૂલ્ય મિલાવવામાં? તારો સમ્રાટ ધની નહીં છે ને તારી જોડે? તો તારો રંગમોહલ નહીં છે તારી જોડે? તારી જોડે ઈશ્ક નહીં છે ને પરમધામ ની અંદર? ક્યાં નથી? બસ તકલીફ એ છે કે આપણે વાપરતા નહીં, એમાં ડૂબતા નહીં, એ ખજાનો લેતા નહીં. જો કોઈ રૂમ લઈ લે, ધમધમ થઈ જાય. વાપરીએ છે સવારથી સાંજ લગી જૂઠને આ તનને વાપરીએ છે. તું ત્યારે તારા મૂડી તનને વાપર્યું છે. અહીંયા બેસીને આંખો બંધ કરીને તું તારા તનને ત્યાં મૂલ્ય મિલાવા બેઠી છે, ત્યાંથી જઈને એને સુખપાલમાં બેસાડીને કોઈ ઝૂલામાં બેસાડી જમનાજીમાં ઝૂલના કર્યા છે. તે તારા તનને વાપર્યા નહીં, તારા અંગોને વાપર. તું સતને વાપરતી જ નહીં, એટલે તું ઉલટી બની ગઈ. તું સવારથી ઉઠીને અને સજવા ધજવામાં ખબર નહીં લાગેલી છે, અને આ રિશ્તેદારોની પાછળથી પડી. એ સત્યમાં ક્યારે લાગે છે? એટલે કે છે ઉલટી થઈ ગઈ છે ને, એનું બધું ઉલટું ને દિશા એ પછી ઉલટી દોડી રહી છું. તું દિન પ્રતિદિન રાજ્ય તરફ જતી હોય તો તું ધંધન છું. તું સત ન વાપરતી હોય, સત સુખ ન વાપરતી હોય, સત પ્રેમ ન વાપરતી હોય, સત ધની ન વાપરતી હોય, સત ધામ ન વાપરતી હોય, તો તું ધંધન છું. સત ન છોડીને તું જૂઠ વાપરતી હોય તો તું તારી જ નુકસાન કરી રહી છું. શું કામ આવી ઉલટી બની ગઈ છે ને? સુંદર છે. તો ઉલટીનો મતલબ થાય ને તો પતિની વાત નહીં માનવા વાળી, પતિની વાત નહીં માનવા વાળી, પતિનો વિરોધ કરવા વાળી, પતિ કે એનાથી ઉલટી દિશામાં જવા વાળી સ્ત્રી. મતલબ કે રાજ્ય તો વાણી તો તમને એવું કે છે ને, રાજ્ય તો તું તારું બધું પરમ ધામનું વાપર. સવારથી સાંજ લગી જાય તેની બુદ્ધિ વાપર, તેનું તન વાપર, તેના નેત્રો વાપર, તેના ધની વાપર, તેનું ધામ વાપર. બધું તારું છે ને તું વાપર. તેની જુમનાજી વાપર. ફુરસત ક્યાં છે રાજ્ય વાપરવા? બધું એવું લગાવી રાખ્યું કાનમાં બેસીને. તો સુંદર સાહેબ એટલે કહે છે કે બધું મેં ઉલટાઈ ગયું છે ને ધની. આ માએ મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. બધું જૂઠું મને આપી દીધું છે, અને જૂઠું મને ખુશ છું લાગેલી છૂટ્યા છે. ના કછું દિલ કી કહે સકો. કેવી હાલ છે સુંદર સજીવના પ્રીતમનો રૂહ કહી રહ્યો છે, મારા ધામધની તારી ધામી બેઠી છે ને, છતાંય મારા દિલમાં જે વાત આવે છે ને, મારે બોલવું છે, મારે કહેવું છે, છતાંય બોલી નહીં શકતી, કઈ નહીં શકતી. હું તો આમ સદૈવ સદૈવ દિલની વાત મારી જાણી લઉં છું ને, પણ મેં કઈ બોલી નહીં શકતી. ના પિયા શબ્દ સુનાએ. અને મારી હાલત એવી છે ને કે તમે જે બોલો છો એ સુની નહીં શકતી. પરમધામ રાજ્યના અલસ્તો બેરકુમના અવાજ એ નહીં સાંભળી શકતી. અહીંયા એક ચોપાઈ પર ચોપાઈ, ચોપાઈ પર ચોપાઈ સુધી, એક તન થી બીજો તન, એક પ્રોગ્રામ થી બીજો પ્રોગ્રામ, એક ઝૂમ થી બીજું ઝૂમ, ખબર નહીં, એક ચર્ચા થી બીજી ચર્ચા, એક પ્રવક્તા થી બીજા પ્રવક્તા લાગેલા જ સુંદર સાજી. છતાંય ના સુનાય કે પ્રિયાના એ શબ્દો તમારી માટે કહી રહ્યા છે. તમારા દિલ લગી નહીં પણ સાંભળતા નહીં. મારો રાજ્ય
મારા માટે આ કરી રહ્યા છે, મને સમજ નહીં આવતી. बैठी आंखें खोल के। જો મૂલ મિલાવવાની હાલત કરે છે ને, આ મૂલ મિલાવવાની રૂહની વાત છે. તો ધની તારી સન્મુખ હું બેઠી છું, આંખો ખોલીને બેઠી છું, હું મારી સન્મુખ છું ધની. अंग सो अंग जोड़ा। એમ કેવું અંગ સો અંગ જોડીને તારા મારા બધા જ અંગો મળેલા છે સન્મુખ. સદૈવ આપણા બે ના અંગો રંગ પરવાલીમાં જિલ્લાની અંદર તન મન અને દિલથી આપણે મળે, આપણું તન થી એક મળે, કેમ કે તન એક છે, મન એક છે, દિલ એક છે ને. શું કહે છે વલુલા દ્વૈત છે, એટલે આપણે મળેલા જ છીએ, આપણા તન મન દિલ એક જ છે કે જે. आशा उपजे अर्ज को। અને હવે હું મૂલ મિલાવવામાં બેઠી છું ને, તું હું એક છું, મારા દિલમાં આશા બી ઉપજે છે. હું ધનીને અરજી કરું, ધની મારી આ હાલ છે ને, તે કામ કર ને મારા હાલ સુધાર દે ને. છેલ્લે તું બસ કર ને, છેલ્લેમાંથી મને કાઢી લે ને. અગર મારી કોઈ આશા બી અરજી કરવાની ઉપજે છે તો. तो भी दई मोहे तोड़ा। એ આશા બી તોડી નાખી. કેમ તોડી નાખી? તો એ બે હોય તો અરજી કરું ને, એ સાંભળતો ના હોય તો અરજી કરું ને, એનું દિલ મારા દિલ જોડે ના લાગેલું હોય તો અરજી કરું ને. મારા દિલની એક એક વાત એને લગી પહોંચે છે, અને હું ને એ બે એક છીએ ને. હજુ હું મારા જાતને ખુદને દુખી કરીએ, હું દુખી થઈ શકું છું, પણ એ તો મને દુખી ના જ કરે. એ મને દુખી ના જ જોઈ શકે, એ તો મને દુઃખ ના જ આપી શકે, એ મારા વિશે દુઃખની વાત વિચારી જ ના શકે. તો કે છે એ બી આશા તૂટી ગયા. આવી વાતો મને ખબર પડી, તો હવે તો હું શું તને કહું? હું તારાથી મોટી છું, તને સલાહ આપું? હું તારાથી વધારે બુદ્ધિ વાળી થઈ ગઈ છું કે રાજી ખેલ આમને આમ બનાવવાનો હતો, ખેલમાં આ પ્રોગ્રામ થવો જોઈએ, આ ના થવો જોઈએ, આ પ્રવક્તા આવવો જોઈએ, આ પ્રવક્તા ના આવવો જોઈએ, આ આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, અહીં જવું જોઈએ, આના જોઈએ. ખબર નહીં મારી જોડે વિશેષ બુદ્ધિ આવી ગઈ, એમ બધાને સલાહ હાલતી થઈ ગઈ. આ હારો, આની ચર્ચા સાંભળવાની, આની નહીં સાંભળવાની, અહીંયા જવાનું, અહીં નહીં જવાનું, કેવી કેવી વાતો થઈ ગઈ. કોઈનો વિરોધ કરવાનો. અચ્છા, મારી જોડે રાજ્યથી કદાચ વધારે બુદ્ધિ આવી ગઈ છે, એટલે મેં આ બધું કરતી થઈ ગયું છું. ખેલ તો રાજ્ય બનાવે છે ને, મારે ખેલ ન બદલવો છે, મારે અરજી કરવી છે. મારી એક એક વાત પહોંચે છે. મેં ક્યાં રાજ્યથી મોટી થઈ ગઈ તો મેં કઈ બોલી શકું? ચાલે છે બરોબર, ચાલે છે. બસ કાંઈ બોલવું નહીં, ચૂપચાપ મોં પર ઓગળી મૂકીને જોયા કરવાનું. એને બનાવે છે, વેલ બનાવે છે, સરસ બનાવે છે, બસ નો કમ્પ્લેન. સુંદર સાજી ખેલની અંદર સુંદર છે. બસ એટલે તો જે રૂહ જાગૃત થઈ ગયું ને, એને ખબર કે ધની એક ખેલ બનાવે ને, બસ પોતાની દોરી ધનીના હાથમાં મૂકી દે અને એક જ વાત બોલે ને કે જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહે. બસ ખેલમાં તું જેમ રાખીશ ને મેં રહી રહીશ, કોઈ કમ્પ્લેન નહીં કરું. હાય રાજી દીકરો મરી ગયો, હાય રાજી આ દુઃખ થઈ ગયા, કોઈ રોદરા નહીં રડું રાજી. હાય આ દુઃખ થઈ ગયું રાજી, તું જેમ રાખીશ ને મેં રહીશ. કેમ રહીશ ખબર નથી? કેમ રહીશ? કોણ રૂ જેમ રાખે એમ રે? જે રૂમને ખબર પડી જાય ને કે રાજી નાખે છે આમ સાથે જ. જો ઈ હાથે હોય ને તો એ જેમ રાખે એમ તૈયાર છે. એ ઝોપડામાં રાખે તો બી રાજી રાજી, જમીન પર ઊંઘાડે તો રાજી રાજી, કાચું પાકું ખવડાવે ને તો મંદિરમાં આશ્રમ મળી જાય ને, કાચું પાકું મળી જાય તો રાજી રાજી, ના મળે તો પાણી પીને પી જવાનું રાજી રાજી. સુંદર છે, બહુ આનંદ છે એની અંદર. મેં ઘણા સુંદર સાથે એવા જોયા છે, બિચારા રાતે 1-2 વાગે આશ્રમમાં મંદિરમાં જાય ને, તો 2 વાગે ભંડારો બંધ થઈ ગયો હોય, રાત્રે નીકળ્યા હોય, સાધન ન મળ્યું હોય, ટ્રાફિક જામ થઈ ગયું હોય, રાતે 1-2 વાગે પહોંચે, આવામાં થઈને મંદિરમાં એને કહીને કે અમે ભૂખ્યા છીએ, તો જગ્યા બી કોઈ રૂમોમાં ના હોય, જમીન પર શું હોય, એક તો ખાવાનું ના મળે, જમીન પર ઊંઘ ના હોય. તમને ખબર છે એવા સુંદર સાથની સૌથી વધારે ચિંતા શું? ઘેરથી નીકળ્યો છે, મારા દર્શન કરવા મંદિર આશ્રમમાં આવે, બિચારો એક તો તકલીફો વેઠીને આવ્યો છે અને ભૂખ્યો આવી રહ્યો છે. સુંદર મંદિર, એના બદલામાં રાજ્ય કેટલો પ્રેમ કરે છે, રાજ્યમાં કેટલા સુકમલતા હશે. અને ભૂખ નહીં, નીંદર ન થતી તો પડ્યા પડ્યા શું કરવાનું? આજુબાજુ વાળો જોડે નીંદર ઉછલી થોડી કરે, બિચારા પડ્યા પડ્યા સુધી રાજને યાદ કરે. રાજી કે ચલ ભૂખ છે ને બેટા, મને યાદ કર, તારી બધી ભૂખ મોટી જશે. દુઃખ છે ને જીવનમાં,
એ બી યાદ રાખો. બધા દુઃખ તારા દૂર થઈ જશે. પ્રોબ્લેમ છે મારી અંદર લાગી જાય, તારા બધા પ્રોબ્લેમો દૂર થઈ જશે. જિંદગીમાં હજી એક ચિંતા દૂર કરી દો તમારી. હું કરું કે તો મેં અરજી બી નહીં કરી શકતી, કારણ કે વાત મારી જાણ છે ને શુભાન. તો એટલે એની રાજીમાં રજા છે, કોઈ કમ્પ્લેન નહીં. સુંદર સાહેબ જે ચાલે છે બરોબર ચાલે છે, બસ ખેલને ચાલવા દો, જ્યાં લગી ચાલે ત્યાં. બસ મારે રાજ્યમાં રહેવાનું છે. કાંઈ ના થાય ને, ખેલમાં ચિતવન નહીં લાગતું, વાણી ઘણા સુંદર સાથની કમ્પ્લેન હોય, ચિતવન નહીં લાગતું, વાણી મંતન ન થતું, ચર્ચામાં ન થવાતું, સેવા ન થતી, ઘર નહીં છોડાતું, અમ, કોઈ વિરોધ કરે છે, કોઈ આમ છે. સુંદર ખેલમાં 1000 કમ્પ્લેન હશે, મેં માનું કે 1000 કમ્પ્લેન હશે, અને હોવાની જ ખેલમાં કમ્પ્લેન. પરમધામમાં કોઈ કમ્પ્લેન નહીં. પરમધામમાં રાજ્ય પૂછે કોઈ તકલીફ છે તો કે ક્યાંય નહીં. અહીંયા તો બહુ કમ્પ્લેન છે. ચલો કાંઈ નથી આવડતું માની લો, પણ સુંદર સાચી રાજ્ય રાજ્ય બોલતો તો આવડે છે. શ્વાસ રાજ્ય રાજ્ય બોલો ને, કે જ્યાં લગી બસ તું મને ખેલમાંથી નહીં કાઢું ને, ચિતવન લાગે ના લાગે કાંઈ કરું, બસ હું રાજ્ય 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 જ કર્યા કરું છે. બાકી તાર જોઈ લેવાનું. તું લગાવવું તો તારી ઈચ્છા, ના લગાવવું તો તારી ઈચ્છા, તું જેમ રાખો એમ લગાવ. હું રાજ્ય રાજ્ય રચા કરું છું. અને રાજ્ય રાજ્ય બોલતા બોલતા એક દિવસ મંજિલે પહોંચ્યો. ને ઘણા ભક્તોને એવા જોયા છે. તો કોઈ અમારા અહીંયા ડાકોર સ્થાન નજીક છે, તો હોળીની પૂનમે, જે ફાગણી પૂનમ આવે ને, બધા દૂર દૂરથી આવે. બિચારા ડાકોર જોયું ના હોય, રસ્તો ના ખબર હતા, તો ગૂગલ મેપની સુવિધા થઈ ગઈ. ઘેરથી નીકળ્યો ને, જઈ રણછોડ જઈ રણછોડ, 2-4 વાર રસ્તો ભૂલી જાય, પણ ભગવાનનું નામ દેતા દેતા મતલબ મંદિર લગી, મંજિલ લગી પહોંચી જાય. તો ભગવાનનું નામ દેતા દેતા, તો મેં બી તો એ ભક્તોથી શીખ્યું કે મેં બી રાજ્યનું નામ દેતા દેતા એક ને એક દિવસ મારી મંજિલ લગી પહોંચી જશે. ભલે 2-4 વાર રસ્તો ભૂલી પડતી દઈશ, એને પૂછી લઈશ, પણ મંજિલ તો એક ને એક દિવસ જી રાજ્ય બોલતા બોલતા પ્રાપ્ત કરી દઈશ. મારા પ્રીતમને પ્રાપ્ત કરી દઈશ. સુંદર છે. અને જેટલા જેટલા વાર તમે રાજ્ય બોલશો સુંદર, એટલો મને ખબર નહીં એમ કે છે. જો સુખી થવું હોય તો શ્રીરાજ, પ્રેમ જોઈએ તો શ્રીરાજ, આનંદમાં રહેવું હોય તો શ્રીરાજ છે ને. સુંદર સાહેબ બસ આના સિવાય બીજો કોઈ મંત્ર જ નહીં મોટો ને. તમને કષ્ટ આવે તો શ્રીરાજ, કાંટો વાગે તો કષ્ટ શ્રીરાજ, બહુ સુખમાં હોય તો શ્રીરાજ, બહુ દુઃખમાં હોય તો શ્રીરાજ, બધા શ્રીરાજ જ ચાલશે. 100 બીમારીઓની એક જ દવા છે શ્રીરાજ. તમારા જીવનમાં જે બી પ્રોબ્લેમ હોય એની દવા છે શ્રીરાજ. મૂળ મિલાવાના કંચનના સિંહાસન યાદ કરો અને દિલથી પિતારો શ્રીરાજ. સિંહાસન પર ઉભો રહ્યો, સારું પિતારો છે મને, આજે મને એની જરૂર છે. સદૈવે જોડે કે છે કે હવે તું શું અરજી કરું ને, બસ તું હાથે જો, તો હું જેવી રીતના તું રાખીશ એવી રીતના ધની મને મંજૂર છે. ખેલની અંદર જે તન પર બી હારું, જેવા પતિ દઉં, જેવા હગા દઉં, જેવા રિશ્તેદાર દઉં, જે હું તું દઉં ને બધું જ મને કબૂલ છે. કોઈ કમ્પ્લેન નથી કરા. જે પતિ આવો દીકરો નહીં સાંભળતો, એ ભાઈ નહીં સાંભળતા ના, ખેલમાં ખબર નહીં કેટલી કમ્પ્લેનો કરે, મારું આ નહીં માનતો ના, બધું જ ઓકે છે. તમને એવું લાગે કે તમારા જીવનમાં તકલીફ છે, પડોશી પૂછ્યા. મેં એક વખત કોકનો વિડીયો જોતો હતો યુટ્યુબ પર. હા, ઓલી કાજલ ઓઝા એનો વિડીયો જોતો હતો. ઈ એમ કે છે ને કે મારી જેટલી બી સહેલીઓ બેનપણીઓ હોય છે ને, તો ઈ છે ને એવું કે એ હર વખત એના પતિની જ કમ્પ્લેન કરે. હવે તો સાંભળતા નહીં, ટાઈમ નહીં આવતા, ફોન નહીં કરતા, મેસેજ નહીં કરતા, ઘેર નહીં આવતા, ચર્ચા નહીં બેનતા, રાજ્ય નહીં માનતા, નામ નહીં માનતા, હું કમ્પ્લેન કરે. તું એમ કહું તો છૂટા છેડા હાલ દેનતા કે ના ના એમ થોડી દેવાય. જો પતિની હું કમ્પ્લેન કરો છો તો આદન છૂટા છેડા ના નો એમ નો દેવાય. કમ્પ્લેનો કરવી છે, છૂટું દેવું નથી. સુંદર હા, કેવો રિશ્તો નહીં. કમ્પ્લેનો શું છે પણ જોઈએ તો ઈ જ છે. સુંદર સાહેબ ભલે જીવનમાં લાખ તકલીફ છે, જોઈએ તો રાજ્ય જ છે. લાખ તકલીફો છે, મને ખબર છે બધી તકલીફોની મલહમ શ્રીરામ છે. અરજી બી કેવી રીતના કરું ને, તમારા દિલની બધી વાત જાણે છે. તું જેવી રીતના રાખીશ. હવે હું તને કોઈ કમ્પ્લેન નહીં કરું કે દીકરો આવો હાલે છે, આ મારું સાંભળે છે, આ મારું નહીં સાંભળતા, આ મારું માનતો નહીં, આ ચર્ચા નહીં આવતો, આ પ્રોગ્રામ નહીં થવા દેતા, વિરોધ કરે છે, કોઈ કમ્પ્લેન નહીં. આ હારો છે, આ ખોટો છે, આમ બોલે છે, તેમ બોલે છે, કોઈ કમ્પ્લેન નહીં.
ભાઈ રાજ્ય એને એવી બુદ્ધિ આપી છે, રાજ્ય ખેલમાં એને એવું પાત્ર આપી દે, એ બોલે છે તમે એને નહીં બદલી શકવાના. સુંદર સાજી, ખેલમાં આપણે ખુદ બદલાઈ શકીએ, બાકી કોઈ નહીં બદલે. બદલાવ હોય તો તમે બદલાઈ જાઓ બસ, બાકી ખેલ નથી બદલાવાનો, ખેલ આવો જ ચાલવાનો. એટલે તો સુંદર સદી હવે હવેના જીવનમાં ખબર પડી ને, હવે તો પોતાની પર મહેનત કરવાની છે. ખેલમાં બીજા કોઈની પર મહેનત, મારે ખુદ બદલાવાનું છે. હું બદલાઈ ગયો, ખેલ બદલાઈ ગયો. મેં ના બદલાયો, સુંદરજી આખું બ્રહ્માંડ બદલાઈ ગયું, પણ હું જ ના બદલાઈ ગયો તો ખેલ ક્યાં બદલાવાનો છે? તો એવું જ રહેવાનું ને. ખેલમાં સૌથી વધારે મહેનત પોતાની પર કરો, પોતાના બદલી લો, પોતાના મૂલ મિલાવા હાથે જોડી દો, પોતાના ઈષ્ટ પ્રેમ હાથે જોડી દો, પોતાના રાજ્ય હાથે જોડી દો. રાજ્ય સિવાય મારા જીવનમાં કઈ ના હોવું જોઈએ. સુંદરજી હું બોલું તો એ રાજ્ય રાજ્ય, કોઈ કે પાણી પીવું તો રાજ્ય રાજ્ય, ખાધું કે રાજ્ય રાજ્ય, શું કરો છો રાજ્ય રાજ્ય, કેમ ચાલે છે તો કે રાજ્ય રાજ્ય. બસ મારા જીવનમાં રાજ્ય 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 નીકળવું છે. અને બસ હું છેલ્લો શ્વાસ બધા અંદર શ્વાસ લીધેલો આવશે કે નહીં આવે, બહાર નીકળશે કે નહીં નીકળે. તમે તો ચાહો કે શ્રી રાજ બોલું ને શ્વાસ લઉં ને, તો ચાહો કે ના જ નીકળે શ્વાસ, ને એમાં મારા શ્રી રાજ ને અંદર મારા દિલમાં પછી મારે શ્વાસના બહાર જ નથી કાઢવો. જીવન સમાપ્ત. સુંદર સમજ. આ સુંદર જીવન છે આપણું. અને શ્રી રાજની મહેનત લીધે, તેવા શ્રી રાજનું શું કમ્પ્લેન કરું, શું અરજી કરું? એના ખેલમાં કઈ કમી કાઢું કે આ હારું નહીં આપ્યું? એને જેટલું બી આપ્યું છે ને, એ મારી ઈચ્છાથી અને મારી જોડીથી વેલ સેટ આપી છે. મારી ચાહના ઉપર તો ઓર બેહતર આપી છે. સુંદર સાહેબ, તો આપણે કમ્પ્લેન કરીએ છીએ. બાકી તો કમ્પ્લેન તો જો તમને કમ્પ્લેન છે, મુકેશ અંબાની પત્ની પૂછો ને તો બિચારી નીતાબેન ને હો કમ્પ્લેન હશે. સુંદર સાહેબ, કમ્પ્લેનો તો બધા છે ને જીવનની અંદર, પણ છતાંય એ કમ્પ્લેનોની અંદર નો કમ્પ્લેન કરીને જીવી હોય, હજી કોઈ કમ્પ્લેન નહીં. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે ને, મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે તો આશ્રમમાં ભોજન ના મળે, સેવા ના મળે, ગામડું ના મળે, કઈ કોઈ કમ્પ્લેન નહીં. ઓફિસમાં જઈને તો મહારાજ પૂછે ને, ભાઈ બધું મળી ગયું જેને, બરોબર? હા મળી ગયું, બધું બરોબર છે, વેલ સેટ છે મહારાજ, કોઈ તકલીફ નહીં. અને આપણને બધું મળ્યું હોય ને તો એ 10 કમ્પ્લેન, આ બરોબર નતું, ઓછું બરોબર નતું, આમ નહીં, પેલું બરોબર સુધારજો. બિચારો આ પ્રબંધક એમ કે રાત બી આવતી વખતે એ કમ્પ્લેન નહીં કરવાનો. આપણે તો તે સુંદર સારા છે ને, કોઈ કમ્પ્લેન નહીં. એક બે દિવસ માટે ગયા છે, તકલીફ પડવાનું સુંદર છે. તકલીફોમાં શ્રી રાત સૌથી વધારે કરી છે, એટલે કોઈ કમ્પ્લેન નહીં. સુંદર છે. જો ઇન્દ્રાવતીજીના આટલી બધી પુસ્તકની અંદર આપણે સાંભળીએ ને, રાજ્યની કોઈ કમ્પ્લેન ના કરી. ઉદયપુરમાં જે વિરહના પ્રકરણ એ બી બીજા સુંદર સત માટે ઇન્દ્રાવતી જ્યાં જ્યાં અરજી કરી સૌ સાથના મનોરથ પૂજે, મારા ના કરશો બસ. સુંદર નહીં, બીજા નહીં માટે. સુંદર નહીં. તો પહેલા તો મેં સુખ લઈ લઉં, મેં પ્રેમાનંદમાં ડૂબી લઉં, અને મારું જીવન બીજા ના માટે પરત. આ દુનિયા સંન્યાસ કેમ લે છે, સાધુ કેમ બની જાય છે, સંતો કેમ બની જાય? તો પોતાનું આખું માનવ જીવન, બાકી તો તમે પરિવારમાં આખું જીવન, દીકરા પરિવારના 4 જણ માટે ખતમ, પરિવારમાં 5 સદસ્યો છે એના માટે જીવન જીવન. એના કરતો તો સંન્યાસ જીવન આખા માનવ જાતના કલ્યાણ માટે, આખા માનવ જાતના ઉદ્ધાર માટે. કે ભાઈ મારે એકલાનું કલ્યાણ નહીં કરવાનું. સંન્યાસ નહીં મતલબ મારો ભાવ એવો નહીં કે તમે બધા ભાવ સંન્યાસો બની દીધો. ને એ કહેવા માંગુ છું કે એક સંન્યાસી જો સંસારમાં ઘર પરિવાર ધન સંપત્તિ પરિવાર બધું છોડીને સંન્યાસ લઈને પોતાનું જીવન બધા એના માટે સમર્પણ કરી દેતા હોય, તો આપણે બધા તો પરમધામ ની છે. 4-5 જણો માટે થોડી જીવન છે સુંદર સાહેબજી. અને એ 4-5 જણ પરિવારના કોઈ આપણે ઉદ્ધાર નહીં કરી દેવાના, તો કોઈ આપણું નુકસાન નહીં કરી દેવાના. આ તો આપણને માયાની અજ્ઞાનતા. કાના વગર મારું નહીં ચાલે, કાના વગર મારું નહીં થશે. ગાઉ દુનિયામાં હજારો સ્ત્રીઓ છે પતિ વગર જીવે છે, હજારો પુરુષો છે જે પત્ની વગર જીવે છે, હજારો પરિવાર છે જે બચ્ચાઓ વગર જીવે છે, હજારો પરિવાર છે જે ધન વગર જીવે છે, અને કદાચ તમારા મારા કરતા સારું જીવતા હશે. આપણે આમાં તો ગડબડતા થઈ ગઈ છે સુંદર સાહેબ. મતલબ મારો કહેવાનો કે 4 દિવારીઓમાં એવું જીવન ના જીવતા ને, બીજાના ઉદ્ધાર માટે, બીજાના કલ્યાણ માટે, આખા માનવ જાતના કલ્યાણ માટે. 5 જણનું તો કલ્યાણ આપણે બહુ વારું કર્યું, પતિનું આ કરી દે, દીકરાનું આ કરી દે, એટલે એ તો કરવાનું છે જવાબદારી. હાથે હાથે પોતાનું કલ્યાણ કરવાનું છે, ઓરોનું બી કલ્યાણ કરવાનું. પોતે બી સુખ લેવાના, ઓરોના બી સુખ લેવાના. પોતે બી આનંદમાં રહેવાનું, બીજાને આનંદમાં રહેવાના.
પોતે બી રાજ્ય સાથે જોડાયેલા રહેવાના, પરોને બી રહેવાના. આ છે જીવનનો ઉદ્દેશ્ય છે આપણું કે છે. એટલે તો એવા ધણીનો હું શું કમ્પ્લેન કરું. સદા સુખદાતા ધામ ધની. સુંદર છે ને? આ ચરણ એટલું સુંદર છે ને કે અમારો જે ધામધની છે ને એ સદા સુખદાતા છે, સદા સુખનો દેવા વાળો. દાતા એટલે દેવા વાળો, દાન આપવા વાળો, જેને દાતા કહેવાય. કે એની જોડે એક એક દુઃખ નહીં તો તમારા જીવનમાં દુઃખદ જ વસ્તુ ક્યાંથી લાવીને મૂક. એની જોડે હોય તો મૂક ને કે અચ્છા મારી જોડે આટલું દુઃખ છે, લે લઈ જા. એ તમારા મારા જીવનમાં ભરશે તો સુખી સુખ ભરશે. દાન આપશે તો સુખી સુખ આપશે. એની જોડે જો ઈશ્ક છે, પ્રેમ છે, આનંદ છે, સુખ છે, પરમધામ છે, સુંદર નૂર છે, તો એ જ એની જોડે જે હશે એ તો તમને આપશે ને. તો બસ એ સદા સુખદાતા ધામ ધન છે. એની સાથે જોડાઈ રહ્યા તો તમારા ને મારું જીવન સદાય સુખદાયી બનાવી દેશે. પ્રેમ અને ઈશ્કથી ભરેલું બનાવી દેશે. એ તો દુનિયા જોડે, દુનિયાની બદબૂમાં લગાવીને આપણું જીવન બદબૂદાર બની ગયું છે. સુંદર સાહેબજી, શું કામ બદબૂમાં લગાવો છો જીવન? સદા સુખદાતાના જીવન મતલબ કે એની સાથે પોતાના જીવનમાં જોડી દો. જો પરમધામમાં આપણું અને એની સાથે જોડેલું મન, એની સાથે જોડેલું છે પ્રેમ, એની સાથે જોડેલું છે એક એક વસ્તુ આપણી એની સાથે જોડેલી છે. કેટલા પવિત્ર છે. એનો સંગ છોડીને આપણે અપવિત્રતાનો સંગ કરીને આપણે ખરાબ થઈ ગયા છીએ. સુંદર જવાબ. બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તો કે છે એવા સદા સુખદાતા ધનની જોડે તમારું જીવન ના જોડી દો. અંગના તેરી જોડ. તમે અંગના તું જોડે, તમે તારી જોડે રહેવારી, તારી હાથે રહેવારી, તારું અંગના છું, તારું અડધું અંગ છું. અંગના એટલે સુંદર છે. હું તારી એક રીતનું છું ને. જો ને અમે અમુક અમુક શબ્દો વિચારતો હતો ને તો એટલા સુંદર છે ને કે ભાઈ માશુક તો માનની છે ને, પતિ તો પત્ની છે ને, અંગ અંગ તો અંગના. સુંદર સાહેબ. ધની તો ધનિયાની. જ્યાં જ્યાં એનું નામ છે ને પાછળ મારું નામ આવે છે. જો મારું નામ પાછળ ના આવે ને તો એનું એક નામ અધૂરું છે. સુંદર. આ સંસારનો બી તમે જો દુનિયાનો બી નિયમ જુઓ તો આ સંસારમાં કોઈ બી તમારે ધાર્મિક વિધિ કરવી હોય ને તો એક જણથી ના થાય. યુગલ સ્વરૂપ મતલબ તો બે પતિ પત્ની એ બેસવું પડે. આ સંસારના જૂઠા રીતિ રિવાજમાં જો એક જણથી કોઈ લીલા ધાર્મિક વિધિ શુભ કાર્ય ના થાય તો પરમધામમાં મારા વગર ક્યાંથી શુભ કાર્ય કેમનું કરી શકે? એની બાજુમાં હું હોય તારે પૂર્ણ થાય છે. એની હરેક મૂલામાં મારી સાનિધ્યતા, મારી નજીક જવું હોવું જેવી. મતલબ એનો ગર્વ લેવાની વાત તો છે ઈ છે સુંદરજી. બીજું મેં બી તો તારા પૂર્ણ થવું ને તો ભાઈ એ મારી બાજુ હોય તો. એના વગર મેં બી તો એટલી જ અધૂરી છું ને. તો કે છે મેં તારી ઈ જોડે રહેવાની તારી અંગના છું. જાનો સનમંદ કબૂ ના હું તો. છતાંય કે છે આ માયાની અંદર એવી હાલત થઈ ગઈ ને તો સંબંધ કબૂલ ન હોય. અહીંના બધા સંબંધો પાડવામાં પરમધામ નો મૂળ સંબંધ હવે તો યાદ બી નહીં આવતો રાજજી. ધન છે રોજને નિભાવવાનો છે. યાદ આવી જાય તો કઈ નિભાઈ બી લઈએ ને. ચર્ચામાં હોય તો ગીત થઈ જાય. કબૂલ ના હતો તો પરમધામ નો સંબંધ હતો ખરો, નિભાવતી હતી. આજે નિભાવું છું અને જઈને નિભાવવાનો છે ખરો. બને રાજ્ય મને કેટલા ટકા નિભાવું છું જાણા રાજજી. કદી મેં તો કિટ્ટા કરી નાખી છે, તોડી નાખી છે. તને તારા ધામને તારા ઈશ્વરને મેં તો જાણતી નહીં. એનો પરિવાર આવીને તો બધે છે ને અહીંયા જેટલા બધા રિશ્તેદારો ટાઈમ મળે તો તારી જોડે સંબંધ નિભાવું ને. ત્યારે ઓલા માર્કેટ વાળા ઘરમાં 4 માર્કેટ પડ્યા, તારો ક્યાં માર્કેટ ની કથા સાંભળી? મેં દુનિયાભરની કથા સાંભળી છે, તારી વિત ક્યાં સાંભળી રાજજી? એક આખો હવારથી હાંજ લગી દુનિયાની વિતક અબરી અબરીને થાકી ગયા હોય ને તો વિતક ચાલુ છે, ખાટલામાં પડી ઊંઘી જઈશું. અને હવે તો ટીવીમાં મસ્ત સિરિયલો, ધારાવાહિકો, મોબાઈલમાં દુનિયાભરની વિતક જોવાનું, ક્યાં પરમધામની વિતક જોવાનું? સંબંધ કબૂ ન હતો ને. ખબર તો પડી પણ હવે નિભાવતી નહીં મેં સંબંધના. એટલે કે છે કબૂ ન હતો. એસા કિયા બિછોડ. એસા કિયા બિછોડ. એવી બિછડી ગઈ છે, એવી દૂર થઈ ગઈ છે, એવી દૂર દરાજ થઈ ગઈ છે. ધર્મ ચરણોમાં બેઠે બેઠે સંબંધ નહીં નિભાઈ. તારી બાજુમાં છું તે સંબંધ નહીં નિભાઈ. હું મૂલ મિલાવમાં છું છતાંય સંબંધ નહીં નિભાઈ શકતી. દૂર દરાજ હોય તો હોય ને
ન્યાય બેઠે બેઠે ચરણોમાં સામે સન્મુખ કરીબ નજીક હોવા છતાંય ના મેં એ સંબંધને નિભાવી શકું છું, ના જાણી શકું છું, ના લઈ શકું છું. એવી મારી હાલત છે. બેઠી સદા ચરણ તલે, બેથી સદાય ચરણ તલે સદૈવ. સુંદર સાજી, સદૈવ હું એ ચરણોની જોડે જોડે રહેવા વાળી. જ્યાં એક કદમ ત્યાં મેં, જ્યાં કદમ નહીં, મારા પ્રીતમના કદમ નહીં, હું એને કદી ના હોઈ શકું. એવો મારો એ ચરણો સાથે નિસ્બત જોડે. એ ચરણ પુખરાજમાં છે, તેને પુખરાજમાં છે, માણેકમાં છે, તે માણેકમાં છે. તો કે છે એ પરમધામમાં એ ચરણોની કરીબ સાનિધ્યમાં હું બેઠેલી છું. કબુ ન્યારી ના નિમખ ને સ, કબુ ન્યારી ને નિમકને છે. એ ચરણોથી મારા એ પ્રીતમથી મેં ક્યારે એ મતલબ કે મેં થોડીક ન્યારી નહીં થઈ, જુદી જ થઈ નહીં, અને ક્યારેય ના થઈ શકે ને. માછલીનો કોણ પાણીથી અલગ કરી શકે? મેં એ ચકમોની માછલી છે. મારા પ્રીતમથી ક્યારેય જુદા ના થાવ, ક્યારેય મેં અલગ ના થઈ શકું. પાયે ના નામ ઠામ દિસ કહું, મને એવી હાલત થઈ ગઈ ને, એ ચરણોથી હવે એટલી જુદી થઈ ગઈ છે, એટલી દૂર દરાજ થઈ ગઈ છું ને, તો હવે તો અમ, નામ ધામ ના સુંદરતાજી દિશ, તો હવે તો ખબર નહીં કેવી રીતના એક રાત થાય, કેવી રીતના સુખ લેવાય, કઈ દિશામાં જવું તો એ પ્રાપ્ત થાય કરે. હવે તો એ ઠેકાણું એ એડ્રેસ મને તો નહીં ખબર કે પાંચમી ગુર હવેલીમાં કેવી રીતના પહોંચાય, જ્યાં હું બેઠી છું. ऐसा दिया विदेश, એવી વિદેશમાં, ત્યાં બેઠે બેઠે વિદેશમાં હું મારા જ ઘરમાં ફરાઈ થઈ ગઈ. હે ને? હું સુહાગીની હોવા છતાં વિધવા બની ગઈ. હું ભાગ્યશાળી અને અખંડ સૌભાગ્યવતી અભાગ્યવતી થઈ ગઈ ને, સુંદર સાજી. એવી હાલત મારી થઈ ગઈ. કેમ મારી હાલત થઈ ગઈ? હું મારા જ ઘરમાં મારા જ રંગ મોલ પરાઈ, હું મારા પ્રીતમની સામે જ પરાઈ કેટલી થઈ ગઈ. કેવી હાલત થાય ને. એનો પ્રીતમ એનો પ્રેમી હોય ને, અને એના પ્રેમીની સામે કોઈ એની પ્રેમિકાને ઉપાડીને લઈ જાય, અને ઓલી પ્રેમિકા એમ કે ને કે હું તારી નહીં, હું તો આની છું. સુંદર સાજી. સેમ આપણે એવા જ પરમદમ મૂળ મિલામાં રાજ્યની સામે બેઠા છીએ. માયા આપણને ઉપાડીને લઈ જાય છે, અને રાજ્યને આપણે કે રાજ્ય હું તારી નહીં, હું તો માયાની છું. પડી ગયો બિચારો, પેલો બચાવી નહીં શકતો. એની કે ને તો બચાવવા માંગે ને, તો બચાવો બચાવો કે આ મને જબરજસ્તી લઈ જાય છે, તો બચાવો ને. માયા લઈ જાય જવું પડીને. આપણે બચાવ બચાવની બૂમો આપણે રાજ્ય ખુશી થી જઈએ છીએ એની પાસે. બચાવ બચાવની રાડો પાડીએ તો રાજ્ય બચાવે, તો રાજ્ય નહીં જવું માયા જોડે છે, ત્યાં ઉપાડીને લઈ જાય. આપણે તો આગળ અસવારીને તૈયાર થઈને દુલ્હનની જેમ સજીને બેસી ગયો. રાજ્ય બચારા કેવી રીતના બચાવે? ચાલ જવું જ છે, ઠીક છે જા, બાકી તું બચાવ, રાજ્ય કાઢી લો. તો કે છે મેં કાઢી લો. તો છે એવી મારી હાલત થઈ ગઈ છે. સમય થઈ ગયો. જી. સદા સુખદાતા ધામ ધની, અંગના તેરી જોડ, जानो संबंध कबू ना हो तो ऐसा किया बिछोड़, ऐसा किया बिछोड़। प्रणाम जी। નંદુરાજી